જય માતાજી ગાઈસ. તો ગાઈસ જુઓ, હું આવ્યા છું એસબી હિન્દુસ્તાની ટીમ છે અને એમને જે નવું શોપિંગ બનાવ્યું છે ત્યાં આવ્યો છું. એના પહેલાં પણ આવ્યો હતો, પણ ત્યારે શોપિંગનું કામકાજ ચાલુ હતું ને ઓપન નહોતું થયું. અને જે દિવસે ઓપન થયું એ દિવસે પણ આવવાનું હતું, પણ એ દિવસે અમે લોકો જતા રહ્યા રાણુજા, કેમ કે એ દિવસે હતી અષાઢ મહિનાની બીજ અને રામદેવપીરના દર્શન કરવા જતા રહ્યા હતા. એટલે આવી નહોતા કીધા, પણ આજ ફાઇનલી આવ્યા છે. તો પહેલાં શોપિંગ કરવા જો એના પહેલાં હરિપાના પાર્લર પર ચા પીવી છે અને ચા પી અને સીધા શોપિંગ પર જવાનું છે. જોઈએ તો શું શું મળે છે તમને પણ બતાવો, અને જોઈએ કંઈ શોપિંગ કરવા જેવું લાગશે તો શોપિંગ પણ કરશું. તો ચલો ફાઇનલી જઈએ શોપિંગ પર. તો જુઓ ગાઈસ, પાર્લર પર આવી ગયા છે હરિપાન ચાય પાર્લર. જુઓ ચા બનાવવાનું ચાલુ જ છે. ચા આવે એટલે ચા પી અને પછી જવાનું છે શોપિંગ પર. હજુ હરિભા પાર્લર છે. તો જુઓ ગાઈસ, ફાઇનલ ચા મંગાવી દીધી છે. પણ ગાઈસ, પીવામાં કોઈ વસ્તુ પીવા જેવી હોય ને તો ચા સિવાય કોઈ વસ્તુ પીવા જેવી આવતી જ નહીં, બરાબર. આપણે તો ચા ફેવરેટ છે. આ જુઓ હરિભા જોડે છે, ઉપાડીને ચા પીવો રાખે અને પછી સીધા જઈએ શોપિંગ પર. તો જુઓ ગાઈસ, ચા પી ઉપર આવ્યો છો. હવે શોપિંગમાં જવું છે, પણ એના પહેલાં હું તમને એક લોકેશન બતાવું. આ લોકેશન કયું છે તમને લોકોને ખબર છે કે એસબી હિન્દુસ્તાની ટીમનું અમુક વાર કોઈ પણ જે વિડીયો શૂટ કરવામાં આવે છે કોમેડી, બરાબર. આ લોકેશન તમે વિડીયોમાં જોયું છે. એવું આ શોપિંગ છે. મેં તો ઘણા બધા સીન જોયા છે, પણ આ રસ્તો જે જાય છે આ બાજુ એ લોકોનું ઘર છે. બધા જે વિડીયોમાં હોય છે ને એ બધા ટોટલી ઘર આ રસ્તા ઉપર જ આવેલા છે. અને આ રસ્તો જુઓ, આ પાટણથી રસ્તો આવે છે આ બાજુ, પછી સીધું કોઈ પણ જવાનું અને ત્યાંથી એ લોકોનું ઘર આવશે. અને કોઈ પણ હરિપાનું પાર્લર છે અને કોઈ પણ જે શોપિંગ છે. જુઓ શોપિંગ બતાવું તમને. હા રહ્યું જુઓ, એસબી શોપિંગ જુઓ. તો અંદર જઈએ, જોઈએ બ્લોગિંગ કઈ ટાઈપની થાય છે, પછી તમે લોકોને દેખાડું, બરાબર. તો જો ગાઈસ, આપણે શોપિંગની અંદર આવી ગયા છે. તમને બધું દેખાડું, બરાબર. હજુ આ એન્ટ્રી છે. કોઈ પણ અંદર આવ્યા કાઉન્ટર છે, કેશ કાઉન્ટર. અને આ બધી મટીરિયલ છે. જો ફોનની બુટ્ટી છે, પછી રીંગ પણ છે, આંગળી પર પહેરવાની, હાથ પર બધું. અને હજુ ગળામાં પહેરવાનો હાર, લપકી છે. પછી આ બધી ચેન ગળામાં પહેરવાની છે. બહુ સારી સારી વસ્તુ છે બધી. આ પણ રીંગ છે, કડા છે. બહુ મસ્ત મસ્ત વસ્તુ છે. જોઈએ કોઈ લેવાનું થશે તો લેશો ને, અને અત્યારે ચેક કરો, બરાબર. શોપિંગની અંદર જઈને આવ્યો. વસ્તુ બહુ મસ્ત મસ્ત હતી, પણ હું તો એ ટાઈપની વસ્તુ પહેરતો નહીં, એટલે કંઈ લીધું નહીં. પણ વસ્તુ બહુ સારી હતી. તમારે કોઈને લેવાનું થતું હોય તો આવી જાજો. બહુ મસ્ત મસ્ત છે. જુઓ, આ એમનો સ્ટુડિયો છે. અને હાલ તો સ્ટુડિયો બંધ છે. લગભગ બધા શૂટિંગ પર ગયેલા હશે. અને કોઈ પણ નેચે એમનું પાર્લર છે. આર્યનું બોર્ડ, હરિભા ચાય પાર્લર છે. અને આ એમનું શોપિંગ. તો ચલો હવે બસ મેં કહ્યું છે આમ તમને હું એમના ઘરની બધું કઈ બાજુ છે એ લોકેશન તમને બતાવું. અને અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. ભાઈ બાઇક પર જવાનું થશે તો પલળી જાવ નક્કી નહીં કોઈ. તો ચાલો આગળનું લોકેશન તમને બતાવું. તમે બધા આ સ્ટુડિયો બહારથી તો જોયો હશે, પણ આજ હું તમને ફાઇનલી અંદરથી દેખાડું છું, બરાબર. તો જુઓ, હવે અંદર જઈએ. જુઓ એન્ટ્રી છે. જુઓ, એસબી સ્ટુડિયો પાટણ, બરાબર. કેટલા લોકો અંદર જોયા છે કોમેન્ટ કરજો. આ જો બધાના ફોટા છે. કોઈ પણ આખી ટીમના છે, બરાબર. એસબી હિન્દુસ્તાની આખી ટીમના. અને આઈકન બંને અંદર આ બાજુ છે. આ પણ ફોટો છે એમનો. બાઇક તેઓ કાન પાર્લર ઊભું કરી અને આ બાજુ આવ્યા છે. આ બાજુ બધું આજે એસબી હિન્દુસ્તાની ટીમના જે બ્લોગ આવે છે એ બધું આ લોકેશન છે. જો આ રસ્તો છે. અને જોઈએ કેટલું લોકેશન જોવા મળે છે. એમના બધા જ બ્લોગ આ રસ્તા ઉપર જ હોય છે. અને તમે બધા જોયા હશે એટલે તમને ખ્યાલ જ હશે. બાકી થોડો વરસાદ ચાલુ છે, ફોન પલાળે રહે, પણ બ્લોગ તો બનાવવો પડશે ગમે તેમ કરી. હજુ આખું લોકેશન એમના વિડીયોમાં હોય જ છે.
બીજા કયા કયા લોકેશન હોય છે તમને બતાવ્યું, તમે વિડીયો જોજો તમને ખ્યાલ આવી જશે. કેમ કે આ બધા લોકેશન જે મેન વિડીયો હોય જ છે. બાકી તો હવે શું બતાવું, જે બતાવવાનું બતાવી દીધું. અને એમના ઘર પણ આ બાજુ આગળ રસ્તા ઉપર જ છે. જો આ બાજુ પેલા લોકો કહેતા હતા. બાકી હું તો એમના ઘરે એક વાર ગયો નહીં, ઘરે પરમિશન પણ નહીં બ્લોગ બનાવવાની. તો હવે આટલા સુધી જાશું, જોઈએ પછી બ્લોગમાં આગળ શું થાય. બરાબર.